ભીખ માંગવાનો વખત આવે તો પણ ગભરાવું નહીં. શું કહે પ્રભુશ્રીજી? ભીખ માંગવાનો વખત આવે તો પણ ગભરાવું નહીં. આત્મા ક્યાં ભિખારી છે? આત્મા ક્યાં ભિખારી છે? આ નાના ભાઈ હતા, જુવાન થયા, આજે ઘરડા છે, પણ તેથી તે શું બદલાઈ ગયા? તે તો છે તેના તે જ છે. શરીર ગરડું થયું તેમ બધું બદલાય, તેથી શું આત્મા બદલાય છે? પરિસ્થિતિ તો કર્મવશ આવે, ધનવાની થાય, નિર્ધની થાય, આ તો બધા કર્મના પ્રકાર છે, તેથી ગભરાવું નહીં. એટલે સુખના પ્રસંગ આવે કે દુઃખ ના આવે, પણ બધામાં ક્ષમતા રાખવી. પ્રભુશ્રી બધાને પ્રસાદ આપે. એકવાર કે જે મોસંબીના છોડા આપ્યા, ફોતરા કાપીને ટુકડા કરીને, બધા લઈને ઊભા, ખાય નહીં કોઈ, તો કે ખાઈ જાઓ. શું કડવો છે તેમાં? તો કે પ્રસાદ તો કોઈ દિવસ કડવો હોય ને કોઈ દિવસ ગળ્યો પણ હોય. એટલે સુખ દુઃખ તો બધા આવે, આવવાના. તમે બાંધ્યા હશે પણ બધું ક્ષમતાએ ભોગવી લેવું. પછી દુઃખ ગમે નહીં, એ ચાલે નહીં, એને પણ ગમાવવું. મહારાજ બાંધેલા આવ્યા, એમાં કોઈ બીજાએ મોકલ્યું નથી, અને કોઈનું બીજાને ભોગવું પડતું જ નથી. એટલે ભીખ માંગવાનો વખત આવે તો પણ ગભરાવું નહીં. આત્મા ક્યાં ભિખારી છે? આ ભાઈ નાના હતા, હવે જુવાન થયા, હવે ઘરડા છે, તો શું બદલાઈ ગયા? આપણને ખબર છે કે આપણે જ નાના હતા, જુવાન થયા, હવે ઘરડા થયા, તો એનો એ જ છે. આત્મા કંઈ બદલાયો નથી. આપણને ખબર છે કે બાળપણમાં આપણે શું કરતા હતા, એટલે કે આત્મા બદલાયો નથી. શરીર બદલાઈ ગયું, નાનું હતું, મોટું થયું, જુવાન હતું, ઘરડું થઈ ગયું. આ નાના હતા, જુવાન, પછી ઘરડા થયા, તેથી શું બદલાઈ ગયા? તે તો છે તેના તે જ છે. શરીર ગરડું થયું તેમ બધું બદલાય, તેથી શું આત્મા બદલાય છે? યા મૂળ પ્રભુશ્રીને જાણે શું કહેવું છે કે તું આત્મા છું, તું કોઈ કાળે તારો નાશ નહીં, તું બદલાતો જ નથી. તું એક ભવમાંથી બીજા ભવમાં આવે તોય તું તો એનો એ જ રહે છે. શરીર જરૂર બદલાય છે. આગલા ભવનું શરીર ગયું, અહીંયા નવું આવ્યું, અહીંયા જ જો ને. નાનીઓ કે અહીંયા જો, તું નાનો હતો, મોટો થયો, આ હવે ગરડો થયો, બદલાયું કે નહીં? પણ તું તો તેનો તે જ. તું ક્યાં બદલાયો? આત્મા બદલાયો નથી. આપણને દરેકને અનુભવ છે કે આપણે નાનપણમાં શું કરતા હતા, એટલે એ જ હતા, આપણે કે બીજા નહોતા. પણ તેમ બધું બદલાય છે, પણ શું આત્મા બદલાય છે? દવા પીતા પીતા પ્રભુશ્રી બોલ્યા, આ જીવને આ ભોગવવાનું છે, તમારે કઈ આ દવા પીવાની છે? પ્રભુશ્રીને દવા પાવો કે પાણી પાવો બધું સરખું હતું. એમની જરૂરિયાત આપણે હતી, એટલે મુમુક્ષુ એમને ક્યાંય દવા લાવીને આ બધું કરતા. એ તો કે છે સાંજે ચોવિયાર કરે ત્યારે મોહનભાઈ એમને મોટા મોટા ગ્લાસ હતા આપે પાણી પીવા. તે જે આપે પીતા જાય. એક નાખ્યો, બે, બીજો આ બીજો પી જાય, ત્રીજો પી જાય. પછી પ્રભુશ્રી કે પ્રભુ આ તો ત્રીજો હે, ત્રીજો જાણે કઈ ક્યાં હોય પોતે, એટલે ત્રીજો આવી ગયો એમ ભાન નથી. જાણે આત્મામાંથી બહાર આવીને બોલતા હોય. એમને તો દવા આપી તો પી જાય, નહીં હોય તો નહીં થઈ. જેવા કર્મના ઉદય. તો કે અમારે આ રોગ આવ્યો તો અમારે જો આ મતલબ આ દવા આપે છે તમારે પીવી પડે છે, તમારે પીવી પડે છે, તમારે એવો ઉદય નથી હમણાં, તો તમારે કઈ આ દવા પીવાની છે. તેમ સૌના કર્મ બાંધેલા છે તે ભોગવવાના છે. અમે બાંધ્યા અમે ભોગવીએ, તમે બાંધો તમારે ભોગવવા પડશે. હસતા ભોગવો કે રડતા ભોગવવા તો પડશે જ. દરેકના કર્મ જુદા છે. દરેકના કર્મ જુદા છે. તેથી કહ્યું છે કે તેની સામું જોવું નહીં, સમકિત કરી લેવું. દરેક જીવના કર્મ જુદા, માટે પ્રભુશ્રી કે કોઈની પ્રકૃતિ જોવી નહીં, કોઈનું કાંઈ જોવું નહીં.
કેમ કે દરેક જીવોના કર્મ જુદા છે. તું ક્યાં બધાને આવી રીતે દુઃખી થઈશ જોઈ જોઈને? એના કર્મ પ્રમાણે એ વર્તે, તને ક્યાં દુઃખ છે? તો કે આ તો ક્રોધી છે, કે આ માની છે, કે આ તો આવો છે, ભાઈ તને શું દુઃખ છે? ભેંસના શિંગડા ભેંસને ભારે, તને ક્યાં વાગે છે? આ વજન ઉપાડવું પડે એને ઉપાડવું પડે. કોઈ દુઃખી છે, એની પ્રકૃતિ તો એ દુઃખી છે, તને ક્યાં એનું શું લેવા દેવા શું છે? તેમ પ્રભુશ્રી કહે બીજા તેમ બીજાની સામું જોવું નહીં. તેથી કહ્યું છે કે તેની સામું જોવું નહીં, કે બીજાઓ શું કરે છે સમકિત કરી લેવું. આપણે તો આપણે શ્રદ્ધા કરી લેવી કે હું કોણ છું. સમકિત એટલે આત્મા છે, બીજું બધું ભૂલી જવું. સમકિત એટલે આત્મા, બધા આત્મા છે. પછી પુરુષ હોય, સ્ત્રી હો કે ઢોર પશુઓ, બધા જ આત્મા. સમકિત એટલે આત્મા છે, બીજું બધું ભૂલી જવું એટલે બધા જ આત્મા છે એવી દ્રષ્ટિ રાખવી. ક્ષમા રાખવી. આવ્યું તે તો જાય છે, જે આવે બધું જવા માટે, પણ તું ક્ષમા રાખ. કોઈ પર ક્રોધ કર્મા, કેમ કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમાવાળો જીવ મુક્તિને પામે, ક્રોધવાળો નહીં. વ્યાસજીએ સુખદેવજીને બોધ આપ્યો. વ્યાસજી મહાત્મા હતા, એમને સુખદેવજીને બોધ આપ્યો. ત્યારે સુખદેવજી કહે આ તો હું જાણું છું. ત્યારે વ્યાસજીએ કહ્યું વધારે જાણવું હોય તો જનક વિદેહી પાસે જાઓ. જે કહ્યું હું તો જાણું છું. હવે વ્યાસજીને લાગ્યું કે એમને કંઈ મારો બોધ લાગે એમ નથી, તમારે વધારે જાણવું હોય તો જાઓ, જનક વિદેહી પાસે જાઓ. તેથી ત્યાં ગયા. જનક એ 8 દિવસ ખૂબ આગતા સ્વાગતા કરાવી, પણ મળ્યા નહીં. 8 દિવસ તો મળ્યા જ નહીં. એમની આગતા સ્વાગતા કરાવી, પછી 9મા દિવસે મળ્યા. પૂજા કરી, ઉપદેશ આપ્યો. જેવા સુખદેવજી આવ્યા પહેલાં તો જનક વિદેય એમની પૂજા કરી, અને પછી ઉપદેશ આપ્યો, જ્ઞાન કરાવ્યું. જ્ઞાન કરાવી દીધું. જેમ પાંગડે પગ અને બ્રહ્મ ઉપદેશ જનક વિદેયને જેમ કરાવ્યું, તેમ જનક વિદેય એ સુખદેવજીને જ્ઞાન કરાવ્યું. ત્યારે સુખદેવજીએ કહ્યું આ તો મને વ્યાસજીએ કહ્યું હતું, આ તો મને વ્યાસજીએ પણ કહ્યું હતું. ત્યારે જનકે કહ્યું મેં વ્યાસજી પાસે જ જાણેલું તમને કહ્યું છે. તમે વ્યાસજી પાસે ગયા ત્યારે તમને એમનો બોધ લાગ્યો નહીં, તેઓનો આશય. ત્યારે એમણે મારે અહીંયા મોકલ્યા. મેં તમને આપ્યું, તમને જ્ઞાન થયું તો કે મને વ્યાસજીએ પણ એ જ કહ્યું હતું કે મેં પણ એમની પાસે જ જાણ્યું છે. એમ ત્યારે વ્યાસજીએ મને કહ્યું હતું એમ કહ્યું. ત્યારે જનકે કહ્યું મેં પણ વ્યાસજી પાસે જ જાણેલું તમને કહ્યું છે. હવે તમે તમારા ગુરુ થયા, તમે તમારું સ્વરૂપ જાણ્યું એટલે તમે તમારા ગુરુ થયા. પૂજા કરી હતી તે કોની? જનક પણ વિદેહી જ્ઞાની હતા, તો એમણે સુખદેવજીની પૂજા કેમ કરી? તે પ્રભુશ્રી કહે પૂજા કરી હતી તે કોની? આત્માની. જ્ઞાની બધાને પગે લાગે છે, તે શું દેહને લાગે છે? સમજવાનું છે. જ્ઞાની તો આત્મા જોઈએ. બધા સુખદેવજી હોય કે બીજા હોય, એમાં એમણે આત્મા જોયો, તેમને પગે લાગ્યા. આત્મા જોઈને પગે લાગ્યા. પ્રભુશ્રી આપણને બધા મળે હાથ જોડે, તે શું આપણા આ દેહને? આપણે તો અનંત દોષના પાત્ર છીએ, પણ એ આત્મા જુએ છે. આ બધા ભગવાન છે, નિશ્ચયને પરમાત્મા છે. માટે એવી દ્રવ્ય દ્રષ્ટિને લઈને એ પગે લાગે છે, પણ આત્માને લાગે છે. પૂજા કરી હતી તે કોની? આત્માની. જ્ઞાની બધાને પગે લાગે છે, તે શું દેહને લાગે છે? સમજવાનું છે. આખું પુસ્તક વાંચી જાય પણ ગુરુગમ ન હોય તો કંઈ સમજાય નહીં. આખું પુસ્તક વાંચી જાય પણ એમાં ભેદ રહસ્ય શું ગુરુગમ ન હોય તો કંઈ સમજાય નહીં. જે પુસ્તકો બાળકો ભણે છે સ્કૂલમાં જઈને, એની એ પુસ્તકો ઘરે ભણી શકે.
પણ કાંઈ સમજાય નહીં. શું કહેવું છે એના માટે સરકાર પણ લાખો કરોડો રૂપિયા ખર્ચીને આ શાળાઓ, સ્કૂલો, કોલેજો બાંધે. ત્યાં છોકરાઓ જાય, એની જ બુકો, પુસ્તકોમાંથી માસ્તર સમજાવે કે ભાઈ આનું આમ સમજવું, આને આ દ્રષ્ટિકોણથી સમજાય, આનો આ ભાવ આમ સમજાય, ત્યારે એની વાત બેસશે. એમ પરમાર્થમાં પણ ગુરુ જોઈએ. ગુરુ વગર જ્ઞાન થાય નહીં. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો કે ગુરુ વગર જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન શંકાનો નાશ નહીં થાય, ગુરુ બિન સંશય ના મિટે. એટલે અહીંયા કે છે આખું પુસ્તક વાંચી જાય પણ ગુરુગમ ન હોય તો કંઈ સમજાય નહીં. સુખદેવજીને વૈરાગ્ય હતો, તેથી તરત સમજણમાં આવી ગયું. બધી પકડ સાથી થાય છે મનથી. કે જીવ પકડ કરે, શ્રદ્ધા કરે, સાથી કરે, મનથી કરે. મનથી બંધાય છે ને મનથી મુકાય છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ બંધનું કારણ અને મન એ જ મોક્ષનું કારણ છે. મન જો અશુભ રાગ દ્વેષમાં લઈ જાય તો કર્મ બાંધે, અને શુભ ભાવમાં લઈ જાય તો શુભ બાંધે. અને કંઈ જ રાગ દ્વેષ કરી નહીં, કંઈક શુભ અશુભ કંઈ નહીં કરે તો શુદ્ધ ભાવમાં આવી જાય તો કલ્યાણ થઈ જાય, કેવળ જ્ઞાન ઉપજે. એમ પ્રભુ શ્રી કે બધી પકડ સાથી થાય છે મનથી. મનથી બંધાય છે અમને, મનથી મુકાય છે. અમારે બધું મુકાવવું છે અને આત્માની માન્યતા કરાવવી છે. પ્રભુ શ્રી શું કહે? અમારે તમારી પાસે બધું મુકાવવું છે. મુકાવવું એટલે શું? ઘર બહાર બધું મારા પણ મુકાવવું છે. માનો કે ઘર બહાર મુકાવી દે ને જંગલમાં સાધુ બનાવી દે, પણ ત્યાં મારા પણ ગયું નથી, તો આ ધર્મશાળા મારી કે આ ઝૂંપડી મારી કે આ ગુફા મારી, ત્યાં તાળા મારશે, કેમ કે અંદરથી ગયું નથી. એટલે પુરુષ કે તમારે અહમ ભાવ, મમત્વ ભાવ તમારો જે ગાઢ થઈ ગયો છે પરમાં, એ મુકાવવો છે. દેહમાં હું પણ થઈ ગયું છે, ઘર કુટુંબાદીમાં મારા પણ થઈ ગયું, એ તમારું બધું મુકાવવું છે. અમારે બધું મુકાવવું છે અને આત્માની માન્યતા કરાવવી છે કે તમે આત્મા છો, એ દ્રઢ કરાવવું છે. તમે આ શરીર નથી, એ અમારે દ્રઢ કરાવવું છે. કૃષ્ણ બોધમાં આ વાત વારંવાર ખૂબ જ આવે, આત્મા છું, આત્મા છું, આત્મા, આત્મા ને આત્મા. ત્યારે એક ભાઈ કે જ્યારે આપનો બોધ હોય ત્યારે આપ તો આત્મા, આત્મા ને આત્મા. ત્યારે પ્રભુ શ્રી કે શું આત્મા નહીં તો જડ? જડમાં તો મોયો જ છે, મોહી પડ્યો છે. આ શરીર જ જડ છે, એમાં તો મોહ કરીને બેઠો જ છે, શરીરમાં જ નહીં. ધન, મકાન, દુકાન બધામાં આ બધું જ જડમાં તો આ મોહી રહ્યો જ છે. તે ફરી મોહ થોડો કરાવો છે પ્રભુ, હવે તો આ મોહ કઢાવવો છે. અને તું આત્મા છું, અનંત સુખનું ધામ છું, એમાં આત્મબુદ્ધિ કરાવવી છે. જેમ છે તેમ મનાવવું છે. અમારે બધું મુકાવવું છે ને આત્માની માન્યતા કરાવવી છે. તારીખ 27/1934 લૌકિક દ્રષ્ટિએ આ બધું માયાનું સ્વરૂપ દેખાવ દે છે. આ તો એક ભાવની સગાઈ છે. કેટલાય ગયા અને કેટલાય જશે, એ કંઈ ખરું છે? ઇન્દ્રજાળ છે. માટે આત્માને ઓળખવો. પ્રભુ કે લૌકિક દ્રષ્ટિએ આ બધું માયાનું સ્વરૂપ દેખાવ દે છે. આ માયા, મોહ અને લઈને આપણને આ બધું જગત દેખાય છે, મોહ કરાવે છે. આ મોહ માયાનું સ્વરૂપ છે. અને આ બધી જ સગાઈ એક જ ભાવની. 5-50 વર્ષ સુધી આપણે ત્યાં રહેવાના, ત્યાં સુધી સગાઈ. પછી અહીંયાથી ગયા એટલે બધું ફલા, કોણ મા, કોણ બાપ, કોણ ભાઈ હતા, કાંઈ ખબર નહીં. આ મુએ ડૂબ ગઈ દુનિયા. પોતે ગયો, પોતાને મન તો બધું ગયું.
સગાવાલા બધા રહી ગયા અહીંયા જ, ત્યાં પછી જ્યાં જન્મે ત્યાં નવા સગા. એમ ઋષિકા આ તો એક જ ભવની સગાઈ છે. કેટલાય ગયા, તમારા પહેલા તમારા બાપ દાદાની જો લાઈન જોઈ હોય તો કેટલાય ગયા, આપણને યાદી નથી. આપણા બાપ કે એના બાપ સુધીનું નામ યાદ હોય કદાચ, પછી એના બાપ એના બાપ કોણ હતા કાંઈ ખબર નહીં. તેમ આપણું થઈ જવાનું. 5-50 વર્ષ આપણે જ્ઞાન થશે કે કોણ જાણે કોણ હતા કે નહીં, બધું ભૂલાઈ જશે. એમ કેટલાય ગયા અને કેટલાય જશે, એ કંઈ ખરું છે? આ આપણું જે રૂપ છે હમણાં શરીરાદિ, એ પ્રભુ કે ખરું આ તમારું રૂપ છે? ઇન્દ્રજાળ છે. જેમ ઇન્દ્રજાળ માયા વડે કંઈનું કંઈ બતાવે, તેમ આત્માના અનેક રૂપ આપણને દેખાય છે, પણ એ ખરેખર એનું આત્માનું સ્વરૂપ નથી. આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષે નથી, આત્મા વાણીઓ નથી, આત્મા બ્રાહ્મણે નથી. આત્મા તો પરમાત્મા છે. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે નિશ્ચયને. પણ એ પરમાત્મા સ્વરૂપ કર્મોથી એવું અવરાઈ ગયું છે કે અનાદિથી એને ભાનમાં જ આવતું નથી. પોતે અનંત શક્તિમાન હોવા છતાં એને ખબર નથી. એક ભવની સગાઈ છે, કેટલાય ગયા અને કેટલાય જશે, એ કંઈ ખરું છે? ઇન્દ્રજાળ છે. માટે આત્માને ઓળખવો માટે તમે તમારા જાતની ઓળખાણ કરો કે તમે પરમાત્મા છો. લોકમાં કહેવાય છે કે મારે ફલાણા શેઠ જોડે ઓળખાણ છે, જ્યારે જોઈએ ત્યારે પૈસા લઈ આવું, તેમ છે. તેમ આત્માની ઓળખાણ થઈ હોય તો પછી બધું મળી આવે. કે લૌકિકમાં એમ કે મારે તો ફલાણા શેઠ સાથે ઓળખા, એટલે જ્યારે જોવું ત્યારે પૈસા લઈ આવું. તેમ જેણે આત્માની ઓળખાણ થઈ ગઈ એને પૈસા તો શું બધું જ મળી આવે. દેવલોકે મળે, મોક્ષે મળે, બધું જ મળે. બધી જ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધી આત્માઓ ભરેલી છે. પણ એની ઓળખાણ થાય તો પછી એની રિદ્ધિ કેવી રીતે સંપ્રાપ્ત કરી શકાય એ પછીની વાત છે. પણ મારામાં અનંત રિદ્ધિ સિદ્ધિ અનંત ગુણ ભરેલા છે, પહેલા દ્રઢ થાય તો આગળ વાત છે. લોકમાં કહેવાય છે કે ફલાણા શેઠ સાથે મારે ઓળખાણ છે, જ્યારે જોઈએ ત્યારે પૈસા લઈ આવું, તેમ છે. તેમ આત્માની ઓળખાણ થઈ હોય તો પછી બધું મળી આવે. તારીખ 28/2/1934 પ્રભુશ્રી કહે, પ્રત્યક્ષ દેખાય છે કે શરીર હાડ માંસ ને ચામડાનું છે, તેમાં કંઈ સારૂપ નથી, છતાં વિકલ્પ કરી કરી મારું માને છે. પ્રભુશ્રી કે આ દેખાય છે પ્રત્યક્ષ, બધા વિચાર કરે તો સમજી શકાય એમ છે કે આ શરીર શાનું બનેલું? તો કે હાડ પિંજર છે, આમાં અંદર માંસ મટ્ટી ભરેલી, ઉપર ચામડીની પરત છે. તો કે એમાં શું ભરેલું? આ શું સાર તત્વ એમાં શું શરીરમાં? કાંઈ નહીં. સપ્ત દુર્ગંધમય ધાતુનું બનેલું આ શરીર છે. પ્રત્યક્ષ દેખાય છે કે શરીર હાડ માંસ ને ચામડાનું બનેલું છે, તેમાં કંઈ સારૂપ નથી, છતાં વિકલ્પ કરી કરી મારું માને છે. આ હાડકા મારા, આ ચામડું મારું, આ મળમૂત્રનો કોથળો આ મારો. એમ આ જીવ આવી ભયંકર દુર્ગંધમાં દુર્ગંધ ધાતુ જેમાં ભરેલી એ શરીરને પોતાનું માન. આ ગટર વગેરે થયા કોને લઈને? શરીરના કારણે. ઘરમાં સંડાસને આપણે કહીએ તો કે થૂકવા જ કોણ જાય? એ ગંદી જગ્યા. પણ એ સંડાસ કર્યું કોણે? આવ્યું ક્યાંથી? આ શરીરમાંથી. તો જે એનું મૂળ છે બધા બધી દુર્ગંધનું, એના પ્રત્યે રાગ છે. જ્ઞાનીઓ કે અસુચિ ભાવના પાર ભાવનામાં તો કે આ શરીર કેવું અસુચિમય છે એનું સ્વરૂપ તો વિચારો. પ્રત્યક્ષ દેખાય છે કે શરીર હાડ માંસ ને ચામડાનું છે, તેમાં કંઈ સારભૂત નથી, છતાં
વિકલ્પ કરી કરી મારું માને છે. આ દેહ 30 વર્ષનો થયો હતો, આજે ઘરડો થયો. આત્મા ઘરડો થયો છે. ઋષિ 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, એ જુવાની હતી ત્યારે કહે છે કે આ દેહ 30 વર્ષનો હતો, આજે ઘરડો થયો. 81 વર્ષનો થયો, પણ આત્મા ઘરડો થયો છે. આત્મા તો એનો એ છે. આવી જ રીતે બધા મહેમાન છે. એવી રીતે તમે પણ કે તમારું એ જ થવાનું છે. તમારી વૃદ્ધાવસ્થા આવવાની છે. આવી જ રીતે બધા મહેમાન છે. ઋણ સંબંધે બધા આવી મળ્યા છે. કોઈ તેડવા ગયું નથી. આપણે કોઈને બોલાવવા નથી ગયા કે તું અમારા ઘરે આવીને જન્મ લેજે. જેની સાથે ઋણાનુબંધ હતા, લેણ દેણ હતી, તે આવીને જન્મ્યો અને એની દેણદારી પૂરી કરવી પડે છે. પુત્રોએ તેને ભણાવવા સુધી આપણે કમાવીને બધું એને પૂરું પાડવું પડે. પુત્રીઓ તો એ કરવું પડે. આ બધી દેણદારી છે પૂરોની. કોઈ દેવા આવે, કોઈ લેવા આવે. એ પ્રમાણે પ્રભુશ્રી કહે બધું ઋણ સંબંધે બધા આવી મળ્યા છે. કોઈ તેડવા ગયું નથી. તમે મારા મા બાપ થજો કે દીકરા થજો, એવું કોઈ તેડવા ગયું નથી. કે તમે મારા મા બાપ થજો આવતા ભમો, કે તમે મારા દીકરા થજો. પ્રભુ કે એમ કોઈ કહેવા ગયું નથી. કોઈને આવું છે. છતાં અહમ ભાવ, મમત્વ ભાવ થઈ જવાથી આખરે રડાકૂટ કરે છે. આ ભમો ઋણાનુબંધે આવી મળ્યા, એમાં એવો મોહ થઈ ગયો કે બસ હવે મારા, આ શરીરે હું ને એના સંબંધીઓ બધા મારા, એવો અહમ ભાવ, મમત્વ ભાવ થઈ જવાથી જ્યારે સંયોગનો વિયોગ થાય છે ત્યારે રડાકૂટ કરે છે. મારું માની દુઃખી થાય છે. અહમ ભાવ છોડવા જ્ઞાની કહે છે તે વિશ્વાસ રાખ. જ્ઞાનીઓ કે હવે આ મારા પણ મૂકી દે, આમાં વિશ્વાસ રાખ. વ્યવહારે વાણીઓ મા બાપ માન, પણ મનમાં નક્કી કરી નાખ કે તે સ્વપ્નું છે, ખરું નથી. વ્યવહારે મા બાપે કહેવાશે, વાણીઓ હોય તો એ વાણિયા પણ કહેવાશે, પણ મનમાં નક્કી કરી નાખ કે આ બધું કર્મનું સ્વરૂપ સપનું છે, ખરું નથી. તેવું માનવા માટે કોઈ ના કહી શકે તેવું છે? તો કે ના, કે આ સાચું છે એમ કોઈ કહી શકે? ખોટું જ છે. આ ભાવ પૂરો થઈ બધું નાશ પામી જશે. અમારે મનમાંથી માન્યતા કઢાવી નાખવી છે. તમે કે આ દેહને મારું માની બેઠા છો, એ માન્યતા, વિપરીત માન્યતા તમારી કઢાવવી છે. અમારે મનમાંથી માન્યતા કઢાવી નાખવી છે. સ્વપ્નું છે જોયા કર, નહીં તો ફર્યા કર. આ બધું સ્વપ્નું માન તો છૂટી જઈશ, અને એમાં મોહ કર તો ફર્યા કર. 4 ગતિમાં જેવી તારી ઈચ્છા. આ બધું સપનું છે જોયા કર, નહીં તો ફર્યા કર. આવ્યું છે તે જશે જ. આવ્યું હોય તો જશે જ, તેની ફિકર શાની? આવ્યું, સંયોગ થયો, વિયોગ નિશ્ચિત. આવ્યું છે તે જવાનું તો તેની ફિકર શાની? જોનાર અને જાણનાર જુદો છે. એ કંઈ પણ આપણે સંયોગ મળે, પણ એને જોનાર જાણનાર તો જુદો જ છે. તે જ્ઞાનીએ જાણ્યો છે તે માન ને બીજા બધાની હોળી કરી નાખ. ઋષિ શું કહે કે જે જોનાર જાણનાર એવા આત્મા 5452 તેનામાં પ્રવૃષિ કહે તારીખ 29/2/1934 સ્વરૂપની શ્રદ્ધા કરી નાખો. પ્રવૃષિ કહે સ્વરૂપની શ્રદ્ધા કરી નાખો. તમારું સ્વરૂપ શું એની શ્રદ્ધા કરી નાખો. બસ બીજું કંઈ તમારી પાસે કરાવવું નથી. તમારું જે વાસ્તવિક સ્વરૂપ છે એને માની લો, અને જે તમારું નથી એને પર માનો. સ્વને સ્વ માનો અને પરને પર માનો. આટલી માન્યતા જ ફેરવાવી છે. સ્વરૂપ, તમારું સ્વરૂપ કેવું છે? પોતાનું રૂપ કયું? આત્મ સ્વરૂપ. એને તમારું માનો.
સ્વરૂપની શ્રદ્ધા કરી નાખો. આ બધા વિકલ્પો જવા દો. શરીર મારું, કુટુંબ મારું, ફલાણું મારું, આ બધા પુરુષ કે વિકલ્પો જવા દો. તમારું કંઈ છે જ નહીં, માટે માન્યતા જ મૂકી દો. સ્વરૂપની શ્રદ્ધા કરી નાખો. આ બધા વિકલ્પો જવા દો. કંઈ નથી, તેણે જાણ્યું તે મને માન્ય છે તેવી માન્યતા રાખો. આપણા માટે તેણે એટલે કૃપાળ દેવે જે શુદ્ધ આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા છે, તે જ હું છું એમ માન્યતા કરી નાખો. હું જાણું છું એમ ન થવા દેવું બધું ખોટું છે. હું જાણું છું, મને ખબર છે, તો કે તારે હું જાણપણું બધું ખોટું. તું તો શરીરને પોતાનું માને, ધનાદિને પોતાના માને, એ તારું નથી, માટે તારું જાણેલું બધું ખોટું. હું જાણું છું એમ ન થવા દેવું બધું ખોટું છે. આ જાત્રાએ જઈ આવ્યા માને છે કે પુણ્ય કર્યો તે બધું ધૂળ છે. શું કે પ્રભુશ્રી, અમે જાત્રાએ જઈ આવ્યા, ત્યાં જઈને શું લઈ આવ્યા? ફરી આવ્યા, પિકનિક કરી આવ્યા ને માની બેઠા કે આપણે તો જાત્રા કરી આવ્યા. કોઈ જ્ઞાની મળ્યા, કંઈ બોધ સાંભળ્યો, કંઈ સત્સંગ થયો? કંઈ નહીં. 4 દાડો આમ તેમ ફરી અને મનને મનાવી લીધો કે મને યાત્રા કરી આવ્યા. એમ પ્રભુશ્રી કહે, આ જાત્રાએ જઈ આવ્યા માને છે કે પુણ્ય કર્યું, પણ તે બધું ધૂળ છે. આવું પુણ્ય અનંતવાર કર્યું, હવે તો જન્મ મરણથી મુક્ત થવાનો કોઈ રસ્તો મળે? કૃપાલ કે જાત્રા શા માટે જવાનું હોય છે? એક તો કે ઘરની બધી પ્રવૃત્તિ હોય એનાથી જીવ મુક્ત થાય, કંઈક અવકાશ મળે સારા વિચાર માટે, એક કારણ. બીજું, લોભ, કશાય 2, 5, 25 રૂપિયા પ્રત્યે મારા માનતો તો એ લોભ ઘટે એને સારા માર્ગે વપરાય. 2, ત્રીજું મૂળ કારણ તે કે તીર્થયાત્રા કરતાં કોઈ સત્પુરુષનો ભેટો થઈ જાય, કોઈ જ્ઞાની પુરુષનો, અને મને મોક્ષનો માર્ગ મળી જાય, કંઈ સાચી જીવવાની કળા મળી જાય, એના માટે તીર્થયાત્રા છે. કંઈ આમ ફરીને ગમે તેમ આવી ગયા અને માની લીધું કે પુણ્ય કમાવી લીધું, એથી કંઈ આત્મા જન્મ મરણથી મુક્ત નહીં થાય. આ જાત્રાએ જઈ આવ્યા માને છે કે પુણ્ય કરું તે બધું ધૂળ છે. બાકી ઉપર કહી તે માન્યતા થાય તો બધી નિધિ આવી ગઈ. ઉપર જે પ્રભુશ્રીએ કહ્યું કે સ્વરૂપની શ્રદ્ધા કરો, બીજો બધા વિકલ્પો મૂકી દો. આ 6 પદની જો શ્રદ્ધા થઈ ગઈ તો તમારી બધી જ 68 તીર્થની જાત્રા થઈ ગઈ. 68 તીર્થે જાય પણ સ્વરૂપને નહીં ઓળખે, રાગદ્વેષ છોડવા જોઈએ, કશાય ભાવો મૂકવા જોઈએ, વિષયો ઘટાડવા જોઈએ, એ ભાવ જ સમજમાં નહીં આવે તો એ કાંઈ થયું નથી. માને તેથી શું થઈ ગયું? આમ તો પોતાને કોઈ જ્ઞાની માની બેસે, મને તો સંકિત થઈ ગયું, પણ માનવાથી સંકિત આવે નહીં. કોઈ કહે કે હું તો આ દેશનો હું તો રાજા છું, રાષ્ટ્રપતિ છું, માની બેસે એથી શું થઈ ગયું? તેથી કંઈ રાષ્ટ્રપતિ થઈ જાય? એમ દરેક માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. વાત એ વાત છે, દશા એ દશા છે. દશા એ વાત નથી ને વાત તે દશા નથી. યથાર્થ પરિણમન થવું જોઈએ. યથાર્થ આત્મદશા આવે તો ગુણ પ્રગટે. બાકી કહેવાથી શું? પોતે કહે તો પણ કલ્યાણ નથી ને બીજા એને મોટો કરી દે કે તમે તો આહા જ્ઞાની છો, તેથી પણ કંઈ જ્ઞાન આવે નહીં. એમ પ્રભુશ્રી કહે, બાકી ઉપર કહી તે માન્યતા થાય તો બધી નિધિ આવી ગઈ. હવે કંઈ જોઈતું નથી તેવું થવું જોઈએ. આ થવું જોઈએ. હે ભગવંત, હવે મારે કંઈ નહીં જોઈએ, મને જન્મ મરણથી મુક્ત કર, બીજું કંઈ ન જોઈએ. હવે કંઈ જોઈતું નથી તેવું થવું જોઈએ. દેવલોક વગેરે કશું જોઈતું નથી. આ ભવની ભૌતિક સામગ્રી તેમજ દેવલોકે નથી જોઈતો. માન્યતાનું કામ છે, માન્યતાનું કામ છે. માન્યતા એટલે શ્રદ્ધા. જે શ્રદ્ધા કરે એનું કામ છે. બાકી સાંભળીને આ કાને કાઢી નાખે એનું પણ કામ નથી.
માન્યતાનું કામ છે પંડિત હોય તે રહી જાય, અને કોઈ આઘો બેઠો હોય અને સાચી માન્યતા કરી નાખે તો પામી જાય. પંડિતાઈની અહીંયા કોઈ જરૂર નથી કે ભાઈ આ એને તો શાસ્ત્ર જ્ઞાન છે, ઘણું બધું જાણે છે, એથી એનું કલ્યાણ નિશ્ચિત. ના, બોલતા આવડતું હોય તો કઈ એ બેરોમીટર નથી કે ભાઈ હવે એને બોલતા આવડી ગયું, એ તો પ્રકૃતિઓ ગણતા આવડી ગઈ તેથી એની કલ્યાણ નિશ્ચિત, એમ નથી. પકડ થવી જોઈએ. જે જાણે તેને શ્રદ્ધવું જોઈએ, અને શ્રદ્ધા પછી તેના વર્તનમાં આવવું જોઈએ. એનું નામ જ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર છે. એ પંડિત પ્રવૃષિ કહે માન્યતાનું કામ છે પંડિત હોય તે રહી જાય, પણ કોઈ આઘો બેઠો હોય અને સાચી માન્યતા કરી નાખે તો પામી જાય. સાચી શ્રદ્ધા કરી લે, એમ જ છે હું આત્મા જ છું, હું કોઈ કાળે મરું એવો છું જ નહીં, દેહ જન્મે દેહ મરે, હું નહીં મરું, એમ જેને માન્યતા થઈ ગઈ તેનું કામ થઈ જાય, અને ડાયા ડાપણ કરનારા રહી જાય. માન્યતાનું કામ છે પંડિત હોય તે રહી જાય, પણ કોઈ આઘો બેઠો હોય અને સાચી માન્યતા કરી નાખે તો પામી જાય. સાકર જે ખાય તેને ગળી લાગે. બાકી તો કે જ્ઞાની પુરુષના વચન છે, એ કોઈ બોલે કે વાંચે તો એને ગળ્યા જ લાગે, એને શાંતિ જ થાય, એમાં કંઈ ખોટું નથી, પુણ્ય જ બંધાય. પણ જન્મ મરણથી છૂટવું હોય તો માન્યતા કરવી પડશે. સૌભાગભાઈ, અંબાલાલભાઈ વગેરેની માન્યતા જુદી હતી તેવું થવું જોઈએ. સૌભાગભાઈ, અંબાલાલભાઈ કે પ્રભુશ્રીજી કે જૂઠાભાઈ, એ લોકોની માન્યતા જુદી જ હતી, તેવું થવું જોઈએ. ગ્રહણ કરે તેવા મુમુક્ષુ ક્યાં છે? તેવા હોય તો વાત થાય. પ્રભુશ્રી વાતને પ્રભુશ્રી કહે કે અમે બોલીએ છીએ, પણ કોઈ ગ્રહણ કરે તેવા હોય તો વાત થાય, એમને ઉલ્લાસ આવે. પ્રભુશ્રી કહે કે તે ગ્રહણ કરે તેવા મુમુક્ષુ ક્યાં છે? તેવા હોય તો વાત થાય. વડું દ્રષ્ટાંતથી સમજાવે કેવી રીતે ગ્રહણ કરે. વડું હોય, ચારે બાજુથી તેલ ચૂસી લે છે, તેમ બોધ આતુરતાથી ગ્રહણ કરે તેવાનો સમાગમ હોય તો વાત નીકળે. વડું તળે, ભજીયા તળે, તેલમાં નાખે કે સરળ કરતા ચારે બાજુથી કેવું તેલ ચૂસી લે, એવી આતુરતા બોધ સાંભળવામાં હોય અને એને ગ્રહણ કરનાર હોય તો પ્રભુશ્રી કે જે વાત નીકળે. જિજ્ઞાસુ ખરા હોય, જેમ કૃપાળદેવને ત્યાં મુંબઈમાં સાંજે 6 થી 7 કંઈ બધા આવતા મુમુક્ષો પેઢી ઉપર, તો એ બાજુના રૂમમાં બેસીને બધાને ઉપદેશ આપતા. એક દિવસે પૂનાના ન્યાલચંદભાઈ આવ્યા, જિજ્ઞાસુ. કૃપાલને લાગ્યું કે આ યોગ્ય જીવ છે, તે 1 કલાક નહીં, બોધ ચાલ્યો તો રાતના 12 કે 1 વાગી ગયા. જેવો બંધ થયો બોધ એટલે એમને તો બાથમાં ઘાલ્યા કૃપાલદેવને, અને પગ ચૂમ્યા કે પાઘડી મૂકીને એટલો બધો કૃપાલદેવ પ્રત્યે પ્રેમ આવ્યો, શું કરું તમને મારા અહીંયા સમાવી લો, શું કરું. એવો જીવ. અને બીજા પણ બોલ્યા કે આજે તો આ તમારા ભાગ્યને લઈને હમણાં અમારા આટલો આ બોધ મળ્યો છે. ત્યાં કૃપાલદેવની વાત, ન્યાલચંદભાઈ પૂનાવાળા, કૃપાલદેવના સમયની વાત છે. એ આવ્યા રોજે 6 થી 7, એમને થયું તો કે 6 થી 7 કૃપાલદેવ બોલે છે, તે પહેલી જ વાર આવ્યા. હવે એમના એવા જિજ્ઞાસુજી બોધ આતુરતાથી ગ્રહણ કરે એવું લાગ્યું, એટલે ચાલ્યો બોધ તો 5 કલાક 6 કલાક. એટલે બધા કહે કે આ તમારા લીધે જ આજે આટલું બધું આ ચાલ્યું છે, બાકી કોઈ દિવસ થતું નથી. એમ જિજ્ઞાસુ જીવ પ્રભુશ્રી કે હોય તો નાની તો આખી રાતે કાઢી નાખે, એમને થાક ન લાગે. એકવાર બોધ ચાલ્યો તો બધા આમ ઊભા જ છે કે જે ઊભા ના ઊભા રહ્યા, અને આખી રાત સુધી બોધ ચાલ્યો, સવાર સુધી, કોઈને થાક નહીં.
અને એ આવ્યા તે પ્રભુશ્રી પછી કહે છે કે જાણે કે દેવલોકમાંથી દેવ આવતા હોય એવી રીતે કે અમે આવતા એ લોકોને જોયા, મોઢા પર એટલું તેજ, ભાવ, ઉલ્લાસ, અમે જાણે રહી ગયા પ્રભુશ્રી. એમ કૃપાળુ દેવને જિજ્ઞાસુ જીવ હોય તો એ બોધ આપતા થાકે નહીં, પણ સામો યોગ્ય જીવ હોવો જોઈએ, એ ઝીલનાર. એ જ્યાં પ્રભુશ્રી કહે છે કે વડું જેમ ચારે બાજુથી તેલ ચૂસી લે તેમ બોધ આતુરતાથી ગ્રહણ કરે તેવાનો સમાગમ હોય તો વાત નીકળે. મનુષ્ય ભાવ ચિંતા મણી છે, માન્યતા થઈ પ્રતીત થઈ કે થયું. મનુષ્ય વ્રતની ચિંતામણી, જો આ છપદની શ્રદ્ધા જો થઈ ગઈ માન્યતા, તો બસ થયું, તમારું કામ થઈ ગયું, આ માનવ ભાવ સફળ થઈ ગયો. મનુષ્ય ભાવ ચિંતા મણી છે, માન્યતા થઈ પ્રતીત થઈ કે થયું. સાચું માનજો, માન્યતા થઈ નથી, દ્રષ્ટિ ફરી નથી. ત્યારે આપણા જેવા માની લે કે હા આપણને તો માન્યતા થઈ ગઈ, આપણે કૃપાલીની માન્યતા છે, આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા મોક્ષ મોક્ષ બધું જ શ્રદ્ધા છે. ત્યારે પ્રભુ શ્રી કે સાચું માનજો, તમને માન્યતા થઈ નથી. કહી દીધું બધાને મોઢા ઉપર. એમ મનમાં તમે ગલગલિયા લાવતા નહીં કે અમને તો થઈ ગયું. પ્રભુ શ્રી કહે સાચું માનજો, માન્યતા થઈ નથી, દ્રષ્ટિ ફરી નથી. માન્યતા થઈ હોય તો આ બધી જંજાળ છે તે છૂટી જાય. તમે માનતા હો માન્યતા થઈ તો તમારી જંજાળ છૂટી, બધી મોહ છૂટ્યો, તો કે ના એ તો બધું જ છે. તો તમારે જ્ઞાનીના વચનો માન્યતા થઈ જ નથી. જો ખરી માન્યતા થઈ હોય તો આ બધી જંજાળ છે તે છૂટી જાય. પછી ગાળ કેમ લાગે? કોઈ ગાળ આપે તો કોને લાગે? દેહ જ મારો નથી, નાની કહે કે તું દે નહીં, અને એને ગાળ આપી તો મને ક્યાં લાગી? અને હું જે છું એને તો એ જોઈ શકતો નથી. હું જે આત્મા છું એ મારા આત્મા રૂપી છે, એના પ્રદેશો એ તો એ જોતો જ નથી. એ શરીરને જોઈએ, શરીર મારું નથી, એટલે એને ગાળ શરીરને આપી, મને ક્યાં આપી? એમ જેને જ્ઞાનીના વચનોથી આત્માની માન્યતા થઈ હોય તો પ્રભુ કે ગાળ કેમ લાગે? શરીરે છૂટે દુઃખ કેમ થાય? મરણ આવે, શરીર છૂટવું પડે તો કે હવે આ બધો હું મરી જઈશ, તો પછી દુઃખ કેમ થાય? નાનીએ જે આત્મા છે, નિત્ય છે, માન્યતા કરાવી થઈ ગઈ હોય તો પછી દુઃખ કેમ થાય? શરીર છૂટીએ દુઃખ કેમ થાય? મંદવાડમાં બૂમ પાડે તો પણ દ્રષ્ટિ બીજી છે. જ્યારે જ્ઞાનીઓને તો મંદવાડમાં બૂમ પાડે, કદાચ સહન થાય તો, મુમુક્ષ હોય સહન થાય તો પણ બૂમ પાડે છતાં દ્રષ્ટિ બીજી છે. આ આમ નીકળી પણ જાય. મુમુક્ષો કે જ્ઞાની સહન ન થાય પણ અંદર ભેદ પડેલો છે, આ મારું નહીં તે નહીં. બધાનું કલ્યાણ થશે. સત્પુરુષ ભલે ન બોલતા હોય પણ તેમના દર્શન પણ ક્યાં છે? નાની ન બોલે તોય બોધ આપે, એમની મદ વચન કાયાની ચેષ્ટાઓ જ બોધ આપે. નેણ શેણ ને બેણ એ જ્ઞાનીના અજ્ઞાનથી સાવ જુદા જ પડે. એની વાણી અજ્ઞાનથી અપૂર્વ વાણી સદા જુદી, એના દર્શન પણ વિતરાગના એ જુદો જ ભાવ આપે, એનું વર્તન જુદું હોય. એટલે સત્પુરુષ ભલે ન બોલતા હોય પણ તેમના દર્શન પણ ક્યાં છે? આવા ભયંકર કલિયુગમાં જ્ઞાની પુરુષના દર્શન પણ ક્યાં છે? તે જેવું તેવું ન માનશો, એટલે કે અમે આ બોલીએ છીએ તેમ જેવું તેવું ન માનશો. એવું થવું જોઈએ કે હવે તો મારે કંઈ જોઈતું નથી. એવું થવું જોઈએ કે મારે તો હવે કંઈ જોઈતું નથી. આત્મ સિદ્ધિ મળી કે બધું મળ્યું, કંઈ બાકી નથી. સૌભાગભાઈને એવું થયેલું, આત્મસિદ્ધિ કૃપાલદેવ મોકલાવી મળી ત્યારે કે બસ હવે અમારે કાંઈ બીજું શાસ્ત્ર માંગવાની જ
ઈચ્છા રહી નથી, બધા શાસ્ત્રોનો સાર મળી ગયો. તેમ પ્રભુશ્રી આત્મસિદ્ધિ મળી કે બધું મળ્યું એમ થવું જોઈએ, કંઈ બાકી નથી. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં લયું દૂર થયું અજ્ઞાન. આખી આત્મસિદ્ધિ 118 ગાથા પછી 119મી ગાથામાં કહે છે કે સદગુરુના ઉપદેશથી શિષ્ય કહે છે આવ્યું અપૂર્વ ભાન. પૂર્વે કોઈ કાળે એ ભાન આવેલું જ નહીં કે હું આત્મા છું અને હું નિત્ય છું, કર્મનો કરતા વિભાવે, નહીં તો સ્વભાવનો જ કરતા છું. આ ફળ ભોગવા 4 ગતિમાં રઝળવું પડે છે, નહીં તો હું શું કામ દુઃખ ભોગવું? મારો આત્મા તો અબાધ્ય અનુભવ, ભગવાન સદા સુખી, બાધા પીડા રહી છે મારું સ્વરૂપ. એ તો મને કોઈ દિવસ સમજાયું નહીં. જ્યારે શિષ્યને જ્ઞાન થયું એટલે કે છે 119મી ગાથામાં કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં લયું દૂર થયું અજ્ઞાન. મારું જે શુદ્ધ પરમાત્મા પદ તે તો મારામાં જ મળ્યું, એ બહાર છે જ નહીં. અને નિજ પદ નિજમાં લયું ને દૂર થયું અજ્ઞાન, અનાદિનું અજ્ઞાન દૂર થયું. એવું અપૂર્વ ભાન તે સદગુરુના ઉપદેશથી આવ્યું. ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. સદગુરુ દ્વારા ભાન આવ્યું ત્યારે પોતાનું સ્વરૂપ કેવું ભાસ્યું? ભાસ્યું નિજ સ્વરૂપ તે તો શુદ્ધ ચેતનારૂપ, શુદ્ધ ચૈતન્યમય પરમાત્મ સ્વરૂપ. એવું મારું સ્વરૂપ ભાસ્યું કે હું ભગવાન છું. અને અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ ભાસ્યું. આ જરાવસ્થા પણ મને નહીં, અજર અમર મરણ પણ મને નહીં, અને અવિનાશી હું કોઈ કાળે મારો નાશ પણ નહીં. અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ ભાસ્યું, દેહથી સાવ જુદું સ્વરૂપ ભાસ્યું. અહોહો ચમત્કાર છે, મનુષ્ય ભાવ ચિંતામણી છે. અહોહો ચમત્કાર છે, મનુષ્ય ભાવ ચિંતામણી છે, ચેતવા જેવું છે. પુરુષ કે અહો ચમત્કાર જેવું છે કે આ આત્માની શ્રદ્ધા કરાવી લીધી, અનંતકાળમાં નહીં થઈ તે મનુષ્ય ભાવ ચિંતામણી છે, ચેતવા જેવું છે. માથે કાળ ચડી આવ્યો છે, માથે કાળ ચડી આવ્યો છે. માન્યતા કહે કઈ માન્યતા થતી નથી, પકડ થવી જોઈએ, પકડ થવી જોઈએ. મને તો કે માન્યતા છે, શ્રદ્ધા છે એમ કહે કઈ શ્રદ્ધા થાય નહીં. માન્યતા કહે કઈ માન્યતા થતી નથી, પકડ થવી જોઈએ. દ્રષ્ટિ ફેરવવી જોઈએ, દ્રષ્ટિ ફેરવવી જોઈએ. મિથ્યા દ્રષ્ટિ ફેરવીને સમ્યક દ્રષ્ટિ કરવી જોઈએ. મિથ્યા માન્યતાઓ દેહમાં આત્મબુદ્ધિ મૂકી દઈને આત્મામાં આત્મબુદ્ધિ કરવી જોઈએ. તારીખ 4/3/1934 પ્રભુશ્રી કહે શોધ સાની કરવી, શોધ સાની કરવી આત્માની. આ જગતમાં અનેક વૈજ્ઞાનિકો છે, નવી નવી શોધ કરે. સાની કરે? જળની, પૂતગલની, ભૌતિક સામગ્રીઓ પાછળ આખું જીવન ગુમાવી દે. પણ આત્માની શોધ કરનાર તો કોઈક વિરલા છે, જ્ઞાની પુરુષ. જળમય નંદ શક્તિ, આત્મામય નંદ શક્તિ, એ જળની શોધમાં પડ્યા તો જળની શક્તિ બહાર લાવ્યા. જ્ઞાનીઓ આત્માની શક્તિ પાછળ પડ્યા તો આત્માની શક્તિ બહાર લાવ્યા. શોધ શાની કરવાની છે? આત્માની. પણ ભૂમિઓ જોઈએ. પ્રભુશ્રીએ શોધ પોતે કરવા નીકળે તો નહીં થાય. અનંતકાળથી ઘણી શોધ કરી, આત્મા પ્રાપ્ત નહીં થયો. એના માટે ભૂમિઓ જોઈએ, માર્ગ બતાવનાર જોઈએ. અઘોર વનમાં જવું હોય અને ભૂમિઓ હોય તો અડચણ આવે નહીં. અઘોર ભયંકર ઘનઘોર જંગલ હોય, ચારે બાજુ ઝાડીઓ હોય
એમાંય કે છે જવું હોય પણ ભૂમિઓ સાથે હોય તો અડચણ ન આવે. એને ખબર હોય કે રસ્તો ક્યાંથી ને કેવી રીતે જાય છે, પણ તે કેમ ઓળખાય કે આ ભૂમિઓ છે? મોક્ષ માર્ગનો ઓળખાય કેવી રીતે? આ જ્ઞાની સાચા ભૂમિયા છે, મોક્ષ માર્ગના જાણકાર છે, ઓળખાય કેવી રીતે? ભૂમિઓ જોઈએ. અઘોર વનમાં જવું હોય અને ભૂમિઓ હોય તો અડચણ આવે નહીં, પણ તે કેમ ઓળખાય? સાચો મને મળો એમ ભાવ રાખવો તો મળી આવશે. કે છે ભાવ રાખવો તો મળી આવશે. તમારા સાચા અંતરના ભાવ હશે કે હે ભગવંત મને સાચા ગુરુ મળો, તો તમને મળી આવશે. સાચો મને મળો એમ ભાવ રાખવો તો મળી આવશે. સત્સંગમાં આત્માની વાત થાય છે. સત એટલે આત્મા. આત્માને પોષણ મળે એવી વિચારણા જ્યાં થતી હોય તે જ ખરો સત્સંગ છે. અને સત્સંગમાં જ આત્માની વાત થાય છે. માહિત થયા પછી ફસાઈ પડતો નથી. માહિત એટલે જાણકાર. બધું જાણી લે. આ સત કહેવાય, આ સત કહેવાય, કુગુરુના લક્ષણ, આ સદગુરુના. બધું જાણ્યા પછી તે ફસાઈ પડતો નથી કુગુરુના ફંદામાં. માહિત થયા પછી ફસાઈ પડતો નથી. નહીં તો ગલી ગૂંચીમાં પેસી જાય. કોઈ ગલી ગૂંચીઓ ભરાઈ જાય અને ભટક્યા કરે, સાચો માર્ગ મળે જ નહીં. કુગુરુ રૂપી ગલી ગૂંચીઓ ફસાઈ ગયો તો પછી રાજમાર્ગ પર આવવું અઘરું થઈ પડે. નહીં તો ગલી ગૂંચીમાં પેસી જાય. કહેવાય છે કે કોઈ રસ્તાનો માહિત હોય તો સીધા પહોંચી જવાય. કહેવાય છે કે કોઈ રસ્તાનો માહિત હોય તો સીધા પહોંચી જવાય. કરવાનું શું છે? કરવાનું શું છે? જગત, મિથ્યા, આત્મા, સત, આ કરવાનું છે. આખા જગતને મિથ્યા માની, જૂઠું માની, આત્માને બંધન કરતા માની એ જગત પ્રત્યેનો રાગ છોડવાયો છે. અને આત્મા સત, જગત મિથ્યા. મારો આત્મા સત સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ છે. એ અનંત જ્ઞાન દર્શન સુખ વિધિનો સ્વામી છે. અનંત રિદ્ધિ મારામાં જ છે. અને સિદ્ધિઓ લબ્ધિઓ બધું મારામાં. એ આત્માને કેમ પ્રાપ્ત કરવું એવો ભાવ દ્રઢ કરવાયો છે. જગત મિથ્યા, આત્મા સત. મિથ્યા છે તે મૂકવાનું છે. મિથ્યા છે તે મૂકવાનું છે અને સતમાં રહેવાનું છે. ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્રે અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. એમ આત્મા સત જગત મિથ્યા છે તે મૂકવાનું છે. માહિત થયા પછી બધું મુકાઈ જાય છે. માહિત એટલે જાણકાર. જેમ આપણે સત્સંગનું મહાત્મ્ય કેમ વિશેષ આપ્યું, તો કે આ માહિત થવાનો જોગ મળે. એને વારંવાર તત્વ જાણે, સાંભળે, વિચારે તો એ માહિત થઈ જાય. પછી એને એ સમ્યક જ્ઞાન કોઈ દિવસ ભૂલો પડવા ન દે. નહીં તો અનાદિકાલથી અજ્ઞાનને લઈને આ જીવ રઝળે, પણ સત અસતનું ભાન હોય તો ક્યાંય ફસાય નહીં. એટલે પ્રભુશ્રી કહે માહિત થયા પછી બધું મુકાઈ જાય છે. સાચું જણાઈ ગયા પછી મિથ્યા મુકાઈ જાય છે. સાચું જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી એ મિથ્યાને સાચું માની બેઠો છે. પણ સાચું જણાઈ જાય ત્યારે મિથ્યાને પોષણ આપે નહીં. એટલે કે માહિત થવાથી બધું સમ્યક થઈ જાય છે. સદગુરુને અર્પણ કરવું તે શું? સદગુરુને અર્પણ કરવું તે શું? મિથ્યા સમજાય તો મમતા મુકાઈ જાય છે. પછી આત્માની શ્રદ્ધા થાય છે, તે અર્પણ. પ્રભુશ્રી કહે સદગુરુને અર્પણ કરવું એટલે શું? શું અર્પણ કરવું? તો કે જ્યાં સુધી એને મિથ્યા શું છે ને સમ્યક શું છે એ નહીં સમજાય ત્યાં સુધી શું અર્પણ કરે? એટલે મિથ્યા સમજાય
કે મારી માન્યતાઓ બધી ખોટી, આ દેહમાં હું પણાની માન્યતા, પરમાં મારાપણાની માન્યતા જો મુકાઈ જાય, હું પણ ને મારાપણું, તો બસ આત્માની શ્રદ્ધા થાય છે કે હું આ દેહ નહીં પણ આત્મા છું. બસ એ જ ખરું અર્પણ છે. ખરી અર્પણતા એ છે, નાની કે તું તારા સ્વરૂપને ઓળખ. એ જ ઓળખાણ થઈ ગઈ તો અર્પણતા સાચી થઈ ગઈ. માટે શ્રદ્ધા કરવાની છે. કોની? આત્માની. માટે શ્રદ્ધા કરવાની છે. તેથી માયાના સ્વરૂપમાં ખડી રહેવાય નહીં. આત્માની શ્રદ્ધા થઈ ગઈ તો કે છે આ મોહ માયાના સ્વરૂપમાં જીવ ખડી રહે નહીં. મનુષ્ય ભાવ કેમ સફળ થાય? પુરુષ કે આ માનવદેહ કેમ સફળ થાય? સતની શ્રદ્ધા થાય તો. સત એટલે આત્મા. આત્માની શ્રદ્ધા થાય તો આ મનુષ્ય ભાવ જરૂર સફળ થાય. તેથી અસતની શ્રદ્ધા છૂટી જાય. અવળી પકડ થઈ ગઈ છે તે છૂટી જાય. સત શુદ્ધ આત્માની શ્રદ્ધા થાય એ જ ખરેખર શ્રદ્ધા એ સમકી છે. અને તેથી અસત શ્રદ્ધા છૂટી જઈ અવળી પકડ તે થઈ ગઈ છે કે દેહ તેજ હું છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ બધા મારા છે. એ પકડ થઈ ગઈ છે તે છૂટી જાય. આ બધું સાને લઈને મનાઈ રહ્યું છે? આવી રીતે કેવી રીતે આ મનાય છે? કોણ માને છે? મનથી. ભાવમન આત્મા પોતે જ છે. વિભાવમાં પરિણમેલો આત્મા આવી રીતે દેહને પોતાનું માને છે અને પર પદાર્થોને પણ પોતાના માને છે. ભગવાન કાંઈ આગે નથી. પ્રભુ કે ભગવાન કંઈ દૂર નથી, તું પોતે જ છો. ભગવાન કાંઈ આગે નથી. પ્રાર્થના તે તેને બોલાવવા રૂપ છે. ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. શા માટે? ભગવાન શુદ્ધ સ્વરૂપે છે, પોતે પણ શુદ્ધ સ્વરૂપી છે, એનું એને ભાન નથી. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તું મારું સ્વરૂપ પર પ્રગટ કર. કેમ કે તું અને હું નિશ્ચયને એક જ છીએ. ભગવાન કાંઈ આગે નથી. પ્રાર્થના તે તેને બોલાવવા રૂપ છે. મારું મારું મનાઈ રહ્યું છે તે પછી નહીં રહે. આ દેહમાં આત્મબુદ્ધિ નીકળી જાય, પરમાં મારાપણું નીકળી જાય અને આત્મામાં આત્મબુદ્ધિ થાય તો બસ થઈ રહ્યું. જે મારું મારું પરાઈ વસ્તુ મનાઈ રહ્યું છે તે પછી નહીં રહે. તેને માટે પ્રાર્થના વગેરે છે. ભગવાનમાં હું પણ મારા પણ નથી. એ મારામાં એવા ગુણો આવે એના માટે ભગવાન પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. તેના માટે પ્રાર્થના વગેરે છે. પુરુષાર્થ કરવો, સત્પુરુષાર્થ. શું કે છે પ્રભુશ્રીજી? પુરુષાર્થ કરવો. શું પુરુષાર્થ કરવો? સત્પુરુષાર્થ. સત એટલે આત્મા. આત્માને ઓળખવાનો પુરુષાર્થ કરવો કે હું આત્મા છું, એકલો જ છું. આ સંસારમાં કંઈ મારું નથી. હું દેહાદિ સ્વરૂપે નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આ સત્પુરુષાર્થ છે. આવી ભાવના કરવાનું ફળ શું આવે? રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષનો ક્ષય થાય શું પ્રગટ થાય? કેવળ જ્ઞાન. અને કેવળ જ્ઞાન થયેલો આત્મા ક્યાં જાય? મોક્ષમાં. એટલે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. આ વચનામૃત છે તે અમૃત છે. કૃપાલીના વચનો છે તે અમૃત છે. પણ ગુરુ ગમ જોઈએ તો બધા તાળા ઉગડે. ગુરુ ગમ જોઈએ. આ કૃપાલીના વચનોને સમજવા માટે નાની પુરુષના વચનોથી નાનીના વચનો સમજાય તો જ તાળા ઉગડે. સ્વમતી કલ્પનાએ સમજવાથી કલ્યાણ નથી. તેમ કૃપાલીના વચનોને પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજીના વચનો દ્વારા સમજવામાં આવે તો જ તાળા ઉગડે. પણ ગુરુ ગમ જોઈએ તો બધા તાળા ઉગડે. માહિત થયો હતો તો 6 કોઠા અભિમન્યુ જીત્યો. અભિમન્યુને 6 કોઠામાં એ માહિતગાર હતો તે 6 કોઠામાં જીત્યો. પણ છેવટના કોઠામાં માહિત ન હતો તેથી ખડી રહ્યો. 7મો કોઠો છાણનો હતો, માટી છાણનો. એમાં એની જાણકારી નહોતી તેથી એ ખડી રહ્યો, નહીં નીકળી શક્યો. તેમ કે છે માહિત થવાનું છે. સૌથી પહેલા
જન્મથી છૂટવું હોય તો કેમ છૂટવું જોઈએ, કેવી રીતે છૂટાય, કોના થ્રુ છૂટાય, એ જ્ઞાન ક્યાંથી મેળવવું, એ બધું પહેલાં જાણવું જોઈએ. પછી છેલ્લે ઋષિ કે સત્સંગથી માહિત થવાય છે. સત્પુરુષના સમાગમથી કે એના વચનોના સમાગમથી આપણને માહિત થવાય, જાણકારી થાય છે. સમ્યક જ્ઞાન છે, સત્પુરુષના વચનોથી સમ્યક જ્ઞાન છે. અને સમ્યક જ્ઞાનનું ફળ સમ્યક શ્રદ્ધાન આવે. અને સમ્યક શ્રદ્ધાનું ફળ શું આવે? સમ્યક ચારિત્ર આવે. પહેલાં જાણપણું આવે, જણાય આ સત શું ને અસત શું, પછી એ પ્રભુની કૃપાએ મનાય તો પછી એ જીવનમાં ઉતરે. અને ઉતરે તો એ રત્નત્રયની એકતા થાય છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ ત્રણેયની એકતાથી જીવનો મોક્ષ છે. આ પ્રમાણે વિશે જણાવે છે, જે આપણે આવતીકાલે 5453 ઉપર જણાવે છે. તારીખ 6/3/1934 આંટી પડી છે તે ઉકલે તો સૂતર છે. આંટી પડી છે તે ઉકલે તો સૂતર છે. એટલે કે સહેલું છે, આંટી પડી ગઈ છે. મુક્ષ કે આંટી કેમ ઉકલે? પ્રભુશ્રી કહે જેમ વળ ચઢે તેમ જીવ વર્તે છે, તેથી બંધ થાય છે. વળ અવળાને બદલે સવળો પડે તો આંટી ઉકલી જાય. પ્રભુશ્રી કે જેમ આંટા વિશેષ પડે એવી રીતે જીવ વર્તે છે. જેમ કર્મબંધન વિશેષ આવ્યું એનું વર્તન છે. વર્તન વિપરીત તો નિર્જરા કેવી રીતે થાય? વર્તન કરે કર્મનો આશ્રવ અને ઈચ્છે નિર્જરા થાય કેવી રીતે? નવા કર્મ બાંધવા રૂપ કાર્ય કરે અને કે મારા બધા કર્મ નિર્જરી જાઓ, નહીં બને. જેમ દોરાની રીલને આંટા મારીએ એના ઉપર ચઢાવવા માટે કંપનીમાં, એ માનો કે આ પૂર્વ દિશામાં ફરતા હોય, હવે પશ્ચિમ દિશામાં જ્યાં સુધી ફેરવે નહીં ત્યાં સુધી આંટા ઉકલે નહીં, ઉડતા વધારે બંધાય. પ્રભુશ્રી કે જેમ વળ ચઢે તેમ જીવ વર્તે છે, તેથી કર્મનો બંધ થાય છે. વળાને બદલે સવળો પડે તો આંટી ઉકળી જાય. અવળાને બદલે સવળો વળ પડે તો કર્મોની આંટી ઉકલી જાય. વિકાર અને કષાયથી વળ ચઢે છે. કર્મો કેમ બંધાય? તો કે આ વિકાર અને કષાય ભાવોથી જેમ જેમ વિકાર ભાવ મનમાં લાવે, વિકૃતિ રાગ દ્વેષની કે ક્રોધમાન વાયલોપ જેમ જેમ વધે તેમાં કર્મનો વળ ચઢે છે, આત્મા ઉપર મેલ ચઢે છે. વિકાર અને કષાયથી વળ ચઢે છે. દેહ છે તેને સારો ખોટો કરવામાં રહે. દેહ છે તેને સારો ખોટો કરવામાં રહે તો વળ અવળો ચઢે છે. અવળો વળ કેવી રીતે ચઢે? તો આ દેહ સારો, આ શરીર મારું સારું અથવા હવે ખરાબ, એને કેમ સારું કરું, એવો જે દેહને જ સારું કરવાનો ભાવ રહ્યો તો કર્મોના વળ ચઢવાના. દેહાધ્યાસ પોષે તો કર્મ જ બંધાવાના. પણ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. કર્મનો કરતા નહીં થવું હોય તો દેહાધ્યાસ છોડવો પડશે. પ્રભુશ્રી કહે વિકાર અને કષાયથી વળ ચડે છે. દેહ છે તેને સારો ખોટો કરવામાં રહે તો વળ અવળો ચડે છે. હવે સવળો કેવી રીતે ચડે બળ તે કહે છે. પણ વિચાર કરી આ શરીર તે તો માંસ હાડકા ચામડા નું છે, એટલે પણ વિચાર કરી માંસ હાડકાં ચામડા જુએ તો વળ ઉકલી જાય છે. શરીરને રૂપાળું જુએ, મોહ કરે તો વળ ચઢે. પણ વિચાર કરીને આ શરીર શાનું બનેલું? માંસ હાડકાં ચામડા લોહી મળ મૂત્રની ખાણ, એમાં કંઈ મોહ કરવા જેવું જ નથી. એમ વિચારે કરીને એનું વાસ્તવિક સ્વરૂપ વિચારે તો કર્મ મેલ ચઢે નહીં, ઉતરી જાય તો વળ ઉતરે. પણ વિચાર કરી માંસ હાડકાં ચામડા જુએ તો વળ ઉકલી જાય છે. તે વધારે વખત ટકતું નથી.
કે આ જીવ માનો સત્પુરુષના બોધે આવા વિચાર કરે કે આ શરીર હાડકાનો માળો છે, ચામડા હાડકાનો કંઈ નહીં, પણ થોડીક વાર ટકે ને પાછો હતો તેવોનો તેવો, પાછો એમ જ મોકળતો થઈ જાય. ઋષિ કહે તે વધારે વાર ટકતું નથી આવા વિચારો સવળા. થોડો વિચાર આવે કે પછી પાછો વળ અવળો ચડવા માંડે છે. વિચારે થોડીક વાર શરીર તો શું છે, મળમૂત્રની ખાણ, અને પાછો તેમ જ મોહ કરતો થઈ જાય. પાછો વળ અવળો ચઢવા માંડે છે. માટે પુરુષાર્થ કરવો, માટે પુરુષાર્થ કરવો. અવળા પુરુષાર્થથી વિકાર થાય છે. દેહને રૂપાળો જાણી એમાં મોહ કરે તો શું થાય? વિકાર થાય. અવળા પુરુષાર્થથી વિકાર થાય છે. સવળા પુરુષાર્થથી વળ ઉપડી જાય છે. સવળો પુરુષાર્થ કરે કે ખરેખર અસુચિ ભાવના ભાવે તો આ કૃપાલદેવે કહ્યું તેમ ખાણ મૂત્ર ને મળની શરીર કેવું? ખાણ મૂત્ર ને મળની રોગ જરાને નિવાસનું ધામ કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક આમ. આ કાયા નું માન રાખીશમાં દેહાભિમાન ન કરીને આ તો મળમૂત્રની ખાણ, રોગ જરા અને નિવાસનું ધામ એવી કાયા ગણીને એનો મોહ મટાડે તો કે છે વળ ઉપડી જાય. આ જ પુરુષાર્થ છે. ઉપયોગ એ સાધના છે. ઉપયોગ જાગ્રત રાખીને જ્ઞાન દર્શનમય એવો હું આત્મા છું, આ ચામડા હાડકારું હું નહીં. પણ એ ઘણી વાર એ ટકતો નથી એ ભાવ. એટલે કે વારંવાર પુરુષાર્થ આ જ પુરુષાર્થ છે. ઉપયોગ એ સાધના એટલે હું જ્ઞાન દર્શનમય આત્મા, હું તો પરમાત્મા જેવો છું, શુદ્ધ છું, હું મલિન આવો મેલરૂપ નહીં, એમ પોતાનું વાસ્તવિક સ્વરૂપ વિચારે. આ સવળા વિચાર કે સત્ય પુરુષાર્થ છે. સવળા પુરુષાર્થથી વળ ઉપડી જાય છે. તે ચાલુ રહેતો નથી, નહીં તો સાવ સહેલું છે. આ ભાવ ટકતો નથી. પ્રભુ શ્રી આ દેહ પ્રત્યે મોહ ઘટતો નથી. ઘટાડવા ઈચ્છે થોડીક વાર એને પાછો મોહ કરતો થઈ જાય છે. જો આ ભાવ ટકી રહેતો કે છે સાવ સહેલું છે. તે ચાલુ રહેતો નથી, નહીં તો સાવ સહેલું છે. અનાદિનો અભ્યાસ છે તે છોડવો જોઈએ. સવળો પુરુષાર્થ કરવો. અનાદિનો દેહમાં મોહ કરવાનો એને અભ્યાસ પડી ગયો છે. દેહ તે જ હું. એ કેમ સ્વચ્છ રહે, રૂપાળો રહે, સ્વસ્થ રહે, રષ્ટપુષ્ટ રહે, એના માટે ખૂબ ખવડાવે, નવડાવે, પીવડાવે, સુવડાવે, કોઈ રીતે હું બરોબર નિરોગી રહું. પણ એ રહીને કરે છે શું તું? જો એ દેહનો ઉપયોગ આત્માર્થે થાય છે તો સર્વશ્રેષ્ઠ આ દેહને સાચવેલું કામનો. અને જો સંસારમાં વિષય ભોગ અર્થે જો એને પુષ્ટ રાખવો છે તો આ દેહ ફૂટી બદામની કિંમતનોય નથી. વધારે કર્મબંધન કરાવશે, વધારે દુર્ગતિમાં લઈ જશે. એટલે કે જો આત્માર્થે આ વપરાતો હોય તો એને રત્નની કરંડિયાની સમાન સાચવો, અને વિષય ભોગમાં જ પ્રવૃત્તિ થતી હોય તો એને કંઈ સંભાળવો નહીં તો વધારે હેરાન કરશે. સવળા પુરુષાર્થથી વળ ઉપડી જાય છે. તે ચાલુ રહેતો નથી, નહીં તો સાવ સહેલું છે. અનાદિનો અભ્યાસ છે તે છોડવો જોઈએ. સવળો પુરુષાર્થ કરવો. ધર્મના નામે અવળી પકડ થઈ ગઈ છે. તેથી સમજાઈ ગયું છે કે હું ધર્મ કરું છું. દાતરડા ગળ્યા છે તે નીકળવા મુશ્કેલ છે. ધર્મના નામે જે અવળી પકડ થઈ ગઈ છે તે અનંતાનુબંધી કશાય છે. જગતમાં બધા જ માને છે કે અમે ધર્મ કરીએ છીએ. કોઈ અધર્મ માનીને કોઈ પીપળે પાણી ઘાલે નહીં, કે શંકર હોય કે ભલે બ્રહ્મા હોય કે ગણેશના મંદિરમાં જાય, કંઈક ધર્મ માને છે. આમાં એથી સુખ મળશે, આ ભવમાં બધું સુખ મળશે એવી કામના બુદ્ધિથી કરે છે અને માને છે ધર્મ. ધર્મના નામે અવળી પકડ થઈ ગઈ છે. અવળું જરાઈ ગયું કે અમે ધર્મ કરીએ છીએ.
ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે રે. કોઈ ને કોઈ કૃપાલ કે કોઈ ને કોઈ જીવ ધર્મમતમાં હોય છે, ગમે તે ધર્મ માનતો હોય, પણ સત ધર્મ, આત્મવિચાર, કર્તવ્યરૂપ ધર્મ એ તો કોઈ વિરલાદા જ હાથમાં આવ્યો છે. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે રે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. આનંદગંજી કે છે ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું. ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી કહે છે કે આખું જગત ધર્મ ધર્મ કરતો જગત સૌ ફેરે, પણ ધર્મ જાણ્યો મર્મ, ધર્મનું રહસ્ય શું તે તો બિચારા જાણતા જ નથી. ખરેખર ધર્મ વસ્તુ સ્વભાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન છે. એ જો જાણી જાય તો એ કર્મ જ ન બાંધે, સમ્યક દ્રષ્ટિ બની જાય. પણ એ તો ભાન નથી અને માની બેઠા છે કે અમે તો ધર્મ કરીએ છીએ. ધર્મના નામે અવળી પકડ થઈ ગઈ છે, તેથી સમજાઈ ગયું છે કે હું ધર્મ કરું છું. દાતરડા ગળ્યા છે, દાંતરડું વાંકું હોય, એક ગળી ગયો, હવે એને કાઢવું જ અઘરું. એટલે એવી વિપરીત માન્યતાઓ કરી નાખી. એક તો અગૃહિત મિથ્યાત્વ અનાદિથી લઈને આવેલો, અને આ વળી ગૃહિત મિથ્યાત્વ. અહીંયા કુદેવ કુધર્મ અને કુશાસ્ત્રને ધર્મરૂપ માની બેઠો. હવે કેવી રીતે કઢાવવા એને? પ્રભુ શ્રી કે દાંતરડા ગળ્યા છે તે નીકળવા મુશ્કેલ છે. આ ધર્મના આગ્રહો એટલા બધા ગાઢ હોય છે, એ સહેલું નથી. કોઈ ધર્મમતમાં જો ફસાઈ ગયો તો એને સત્માર્ગે વાળો બહુ મુશ્કેલ છે. એ આગ્રહો છોડાવવા કહ્યું ને, આગ્રહ ગ્રાહકને જતા મુશ્કેલ તેથી છૂટવું. આગ્રહ ગ્રાહકને જતા મુશ્કેલ તેથી છૂટવું. ગ્રાહ એટલે મગરમચ્છ. મગરમચ્છ એકવાર નદી કે સમુદ્રમાં પકડી લે કિનારે કે આપણને છોડે નહીં. એ તેમ આગ્રહ રૂપી આ મગરમચ્છમાં એકવાર જો પકડાઈ ગયો તો એનાથી એને બહાર કાઢવો બહુ મુશ્કેલ છે. પકડ છૂટે નહીં. એટલે પ્રભુશ્રી અહીંયા કોઈ આવતા અને કોઈ ધર્મમતનો આગ્રહ નહીં હોય તો પ્રભુશ્રી કહે કે પ્રભુ કોરી પાટી છે, કોરી પાટી છે. પહેલા બહુ લીટા પાડેલા હોય અંદર, તો એમાં એકડો પાડવો અઘરો. બહુ માન્યતાઓ કઈ ને કઈ દેવી દેવતાઓ કે બીજા માની બેઠો હોય તે છોડાવી મુશ્કેલ. એટલે બધા લીટા પાડેલો હોય તો એમાં એકડો પાડે ક્યાં? એ એકડો પણ લીટામાં જ ખપે. પણ કોઈ બીજી ધર્મની માન્યતાઓ વગેરે કંઈ ન હોય આડીઅવળી, તો પુરુષ કે પ્રભુ કોરી પાટી છે, એટલે એમાં એકડો સહેલાઈથી પડશે. એને કહીશું તો એ જરૂર એ પકડી લેશે. બાકી બીજા બધા આગ્રહો મતના ગચ્છના મતના હોય તો એ કઢાવવા બહુ મુશ્કેલ છે. પણ ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. કેમ? તો કે ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. તને હજુ તારા સ્વરૂપનું જ ભાન નથી ને તું પકડી બેઠો. સમ્યક દર્શન વગર સાચું શું એ યથાર્થ જણાય જ નહીં. એને ને માની લીધું કે અમે માનીએ તે જ સાચું. હવે એને કેમ કઢાવું? આ કંઈ મારી કૂટીને કોઈની માન્યતા ફેરવી શકાય નહીં. એ તો એને જ કોઈ દર્શનવો માગ આપે, પુણ્યનો ઉદય થયો હોય તો જ એ અંદર ઉતરે વાત, નહીં તો ઉતરે જ નહીં. એટલે પ્રભુશ્રી કહે દાંતરડા ગળ્યા છે આ માન્યતાઓના મતગચ્છની, તે નીકળવા મુશ્કેલ છે. ધર્મના નામે જે અવળી પકડ થઈ ગઈ છે તે અનંતાનુબંધી કષાય છે. અનંત સંસાર રઝળાવે જીવને અનંતકાળ સુધી આવી આ બધા પકડો છે. કેમ કે જેવી માન્યતા તે પ્રમાણે જ એનું વર્તન હોય છે. જે શ્રદ્ધા જેવું વર્તન. એને જે મતમાં શ્રદ્ધા હોય એ પ્રમાણે જે વર્તે. જેમ કે આપણને પૈસામાં સુખ છે
એવી શ્રદ્ધા છે. કેમ? તો કે પૈસા વધુ હોય તો આપણે જે ઈચ્છીએ તે વસ્તુ મેળવી શકાય એવી શ્રદ્ધા છે, એવી આપણી માન્યતા છે. માટે પૈસો મળે કે ક્યાંથી મળશે એના માટે પ્રયત્ન કરીએ છીએ, મળે તો સુખ માનીએ છીએ. કેમ કે એવી આપણે એમની શ્રદ્ધા થઈ ગઈ કે પૈસો હોય તો સુખ થાય. અને ગ્રસ્તને ડગલે ને પગલે પૈસાની જરૂર પડે, મુનિને એની જરૂર નથી. એટલે એને તો એના મન એ બધો કચરો ભાસે કે આ ઉપાધિ કોણ રાખે, કેમ કે એને કંઈ જરૂર નથી. એને એના પ્રત્યેનો રાગ મટી ગયો એટલે એને તુચ્છ ભાસે. તેમ જ્યાં શ્રદ્ધા ત્યાં પુરુષાર્થ થાય છે. પૈસામાં શ્રદ્ધા તો પૈસા માટે મથે, અને જેને આત્માર્થની શ્રદ્ધા કે આત્મહિત કેવી રીતે થાય, આત્મકલ્યાણ કેમ થાય એ ભાવ જેટલો દ્રઢ થઈ ગયો હતો એના માટે મથે કે આ મનુષ્ય જન્મ તો જઈ રહ્યો છે, મેં મારા આત્માનું હિત શું કર્યું, મારી તો ઉંમરી પૂરી થઈ ગઈ, હવે પણ હું મારા આત્મા ન સાધું તો કાલે હું તો મરી જઈશ, હવે તો મારું છેવાડું આવી ગયું, હવે મારે પ્રમાદ કરવો જ નથી, ભૂલ થઈ તે થઈ. એમ જેને આત્માર્થ સમજાઈ ગયો હોય તો એને એની શ્રદ્ધા થઈ એટલે એનો પુરુષાર્થ તે પ્રમાણે જાગે. એટલે કહ્યું છે બહુબળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલોજી. બહુબળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલોજી. જેટલી બળવાન શ્રદ્ધા તેટલો જ બળવાન તેનો પુરુષાર્થ હોય છે. સાચી એટલે પ્રભુ શ્રી કે પ્રભુ શ્રદ્ધા એવી દ્રઢ કરી દો કે જાણે મકાન બાંધતા હોય તો પાયો તો કે શીશમનો બનાવો, શીશું રેડો, એટલે કે 7 માળ શું 25 માળ હવેલી થાય તો કોઈ દિવસ પડે નહીં. એવી મજબૂત કરો કે એને કોઈ કાળે ભૂકંપ વગેરેનો પાંચ આવે નહીં. તેમ શ્રદ્ધા એવી મજબૂત કરી દો કે ગમે તેવા નિમિત્ત આવીએ પણ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી ડગમગ થાય નહીં. શ્રદ્ધારૂપી પાયો મજબૂત કરી દો કે ભગવાન તીર્થંકરોએ કે કૃપાળદેવ પણ ભગવાન તીર્થંકરનો જ બોધ આપ્યો, એમાં કિંચિત પણ મિથ્યા હોય જ નહીં. એને જેમ કહ્યું તેમ જ વસ્તુ સ્વરૂપ છે. એને જે આત્મા છે, નિત્ય છે, કર્તા ભોગતા મોક્ષનો ઉપાય વગેરે 7 તત્વ કે 6 દ્રવ્યનું સ્વરૂપ કે 9 પદાર્થ પુણ્ય પાપ વગેરે જે કંઈ પણ કહ્યું તે બધું યથાર્થ છે, બધું જેમ કહ્યું તેમ જ છે. એવી જો દ્રઢ શ્રદ્ધા હોય તો એનું અડધું કામ થઈ ગયું. પછી તો સાચી અંતરની શ્રદ્ધા જોઈએ. પછી જેટલો આગળ ચાલે એટલો એ માર્ગ કાપે છે. પણ શ્રદ્ધા ડગમગ હોય, કોણ જાણે આ બધું કરીશ પણ મને મોક્ષ મળશે કે નહીં, આ સંસારના દુઃખો છૂટશે કે નહીં, આ સાચું હશે કે નહીં, તો એનો પુરુષાર્થ પણ લૂલો જ રહેવાનો. એ વધારે પુરુષાર્થ કરી શકે નહીં, કેમ કે અંદરમાં શંકા છે. એટલે કૃપાલ કે જ્યાં શંકા ત્યાં ગણ સંતા, જ્ઞાન તહા શંકા નહીં થાપ. શંકા રહ્યા કરી કે એને સંતાપ રહ્યા કરશે, નિશંક બની ગયો કે એને સદા આનંદ રહેશે. મને કૃપાલદેવ મળી ગયા માનો એમ માનીએ, અને મને સાચો બતાવનાર ભોમિયો મળી ગયો, મારે હવે શું ફિકર છે. ભવસાગરમાં એની આજ્ઞાએ ચાલું તો મારે કંઈ ડૂબવાનો કોઈ ભય જ નથી, કેમ કે સાચો ભૂમિયો મળ્યો છે. ભલે હું સંસારરૂપી ભયંકર જંગલમાં પડ્યો છું, પણ મને ભૂમિયો મળી ગયો, માર્ગ બતાવનાર, માટે કોઈ ફિકર નથી. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ તમારે માથે 1000 હાથનો ધણી છે, ધીંગો ધણી. કૃપાલદેવ પોતે પણ કહ્યું અમારા જેવા તમારા માથે છે, તમારે શું ફિકર છે? હા, ડર શાનો? તમારે ડર શાનો, ભય શાનો? કૃપાલદેવ કે અમારા જેવા તમારા માથે ફિકર શું છે? પુરુષાર્થ કરો. હવે ખામી તમારી છે, અમે જેમ બતાવીએ તેમ ચાલો, ચિંતાનું કોઈ કારણ નથી. પણ પુરુષાર્થ ન કરે જ્ઞાની કે તેમ ચાલે જ નહીં તો કેવી રીતે ગામ આવે? ગમે એટલો હોશિયારો માર્ગનો જાણકારો બતાવે, સહી માર્ગ બતાવે, પણ આ પગ જ ન ઉપાડે તો કોઈ દિવસ મુંબઈ અહીંયા આવે નહીં. જવું છે મુંબઈ, પણ રોજે કયા કરે મુંબઈ જવું છે, મુંબઈ જવું, પણ કોઈ તને ઉપાડીને લઈ નહીં જાય, તારે જ જવું પડે. એમ નાનીઓ માર્ગ બતાવે સાચો, પણ એ રીતે વર્તે તો જરૂર મોડે વહેલે પહોંચી શકે. અમારે
સાચી અમારે પણ સાચી માન્યતા થઈ તેથી બધું સવળું થયું. પ્રભુશ્રી કે અમે પણ તમારા જેવા જ હતા. પહેલા ઢૂંઢિયા હતા. જે 500 વર્ષ પહેલા જે મત નીકળ્યો અને જેણે આગમોને 45 32 કરી નાખે, બીજા બધા ખોટા, અને મૂર્તિને નહીં માનવી, આવા બધા કારણોમાં અમે હતા. અમે એ કુલના જ હતા. પ્રભુશ્રી કહે અમારે પણ સાચી માન્યતા થઈ તેથી સવળું થયું. અમારો 7 પેઢીનો ઢૂંઢિયાનો ધર્મ તેની પકડ હતી. 7 પેઢીથી અમે ઢૂંઢ્યા હતા. અમારી પણ શું દશા થાત જો કે કૃપાલદેવ નહીં મળ્યા હોત તો? અમારો 7 પેઢીનો ઢૂંઢિયાનો ધર્મ તેની પકડ હતી, પણ સાચી માન્યતા થયા પછી તે પકડ છૂટી ગઈ. કૃપાલદેવ મળ્યા અને આ મૂર્તિ એ તો સ્વરૂપનું કે ધ્યાનનું કારણ આ તો જોઈએ જ. અનાદિથી એ વિધાન છે મૂર્તિનું, અને આ બરાબર નથી કર્યું, યોગ્ય નથી થયું તો કે આ મૂકી દીધું. સાચું સમજાઈ ગયું તો ખોટું મૂકી દીધું. મારું તે સાચું નહીં, મતનો આગ્રહ નહીં રાખ્યો કે આપણા 7 પેઢીથી જે આપણી માન્યતા છે એ કંઈ છોડાય. આપણા બાપ દાદાઓ કંઈ મૂર્ખ હતા એવું નથી વિચાર્યું. સમજાય છે શાસ્ત્રોક્ત રીતે, બધી રીતે જોતા કે મૂર્તિની તો આવશ્યકતા છે જ. જેમ મૂર્તિને એ લોકો જડ કહે, પથ્થર કહે, તો પછી આ અક્ષરો શું છે? આ શું ચેતન છે? એક કાગળ આવે, વાંચીને આંખમાંથી આંસુ પડવા લાગે, એ તો જડ છે, કાગળિયું. પણ એમાં લખેલું એવું હતું કે તમારો પુત્ર મરી ગયો, એટલે દળ આંસુ પડવા લાગ્યા. શું થયું? આ જડ હતા, આ તો કાગળિયા અક્ષર જડ છે, પણ એને કેવી અસર કરી ગઈ? એ અક્ષરો કેવા અસર કરી ગયા? આંખમાંથી પાણી લાવી દીધું. અને એકમાં એક કાગળમાં એવું લખેલું આવ્યું કે તમારે 5 લાખનો નફો થઈ ગયો. તો આ 5 લાખ મળી ગયા. હર્ષના આંસુ આવે, માનો કે આનંદ થાય. તે પણ જડ જ છે, કાગળિયામાં લખેલા અક્ષરો હતા. એમ જડ એવી મૂર્તિ પણ એને સ્વરૂપનું કારણ થાય છે. એને ચિંતવન વિચાર એમનાથી એમના જીવન યાદ આવે ભગવાનના. એમનું સ્વરૂપ વિતરાગ સ્વરૂપ, જે રાગ દ્વેષ રહિત પ્રત્યક્ષ દેખાય. અને એવી વસ્તુને કાઢી નાખે, નિમિત્ત ન જોઈએ તો નિમિત્ત વગર તો ભાવ જ ક્યાંથી આવે? પછી તો મુસલમાન જેવું થયું, મસ્જિદમાં અલ્લાહ અલ્લાહ કરો, પણ અલ્લાહ ક્યાં, શું છે અલ્લાહ એટલે શું? એમ આપણને અનાદિકાળથી જે મૂર્તિનું વિધાન એ પ્રભુશ્રીને જ્યારે કૃપાલદેવથી સમજાઈ ગયું એટલે મૂકી દીધું પોતાનું. ભલે 7 પેઢીનો ધર્મ રહ્યો. અમારે પણ સાચી માન્યતા થઈ તેથી બધું સવળું થયું. અમારું બધું અવળું જ હતું, પણ અમને કૃપાલદેવ મળ્યા એટલે થઈ ગયું. માની લીધું એમને. તો કૃપાલદેવ પોતાની બાળપણમાં વવાણિયામાં આ સ્થાનકવાસી સંપ્રદાયના જૈનો ત્યાં હતા, એટલે એમના સંસ્કારથી એ સ્થાનકવાસી તરીકે એમની સાથે રહેતા હતા. માતા જૈન હતી. પછી આ તો જ્યારે પ્રતિક્રમણ આદિ સૂત્રો એમનાથી વાંચવા મળ્યા ત્યારે એમને લાગી કે ઓહો, જૈન ધર્મ તો કેવો વિશાળ છે ને એમાં તો કેવી પ્રવૃત્પણા. અને આ લોકો એમ કેમ કે એ બધું વાંચવાથી બાળક 11 વર્ષની ઉંમર, તેમાં તો એમને વાંચી લીધું મૂર્તિ વિધાન બધું બહુ જ જરૂરી છે આ તો, એટલે બધું મૂકી દીધું. સત સમજાઈ ગયું ત્યારે મૂકી દીધું. ત્યાર પછી એ સ્થાનકવાસી વાળા પહેલા એમને બહુ માન આપતા, પછી કે આ તો મૂર્તિનું વિધાન કરે છે, હવે એટલે વિપરીત થયા, એમની નિંદા કરતા થઈ ગયા. એ ભલે ને નિંદા કરે, શું થઈ ગયું? સત એ સત જ રહેશે. એ કોઈ કાળે કોઈને રાજી કરવા માટે ધર્મ નથી. એમ પ્રભુશ્રી પણ કે અમારે પણ સાચી માન્યતા થઈ તેથી બધું સવળું થયું. અમારો 7 પેઢીનો ઢૂંઢિયાનો ધર્મ તેની પકડ હતી, પણ સાચી માન્યતા થયા પછી તે પકડ છૂટી ગઈ. અમે પકડી ન રાખ્યું, નહીં તો અમે ડૂબી મરત. તેમ આપણને આ બધી વાત પ્રભુશ્રી શા માટે કે તમે પણ સત્ય જો એને સ્વીકારજો. મારું તે સાચું નહીં કરતા. ભલે ને તમારા બાપદાદો માનતા આવ્યા હોય, સાચું હોય તે માનજો. કૃપાળુ દેવે તો આ બધા મતભેદ જ કાઢી નાખ્યા.
જુઓ ને આ શ્વેતાંબરનું મંદિર બનાવી દીધું, દિગંબરોની ઉપર બનાવ્યું. હવે દિગંબરો શ્વેતાંબરમાં નહીં જાય, શ્વેતાંબરો દિગંબરમાં નહીં જાય, પણ આપણને તો કે બધા પરમાત્મા તીર્થંકરો તો એના જ છે, કોઈ માન્યતા એની એવો તો એ રાખો, પણ આ સુકામ ધર્મના નામે ઝઘડા એનું સ્વરૂપ જો, અંતરંગ સ્વરૂપ જો, એમ કરીને દ્રષ્ટિ બદલાવી દીધી. અને સ્થાનવાસીઓ માટે આ સ્થાનક, આ સભા મંડપ તે સ્થાનક છે, અહીંયા આવો, પણ તમે તત્વ સમજો અને તમારા આત્મામાંથી દોષો કાઢો, પણ ધર્મના નામે ઝઘડા કરીને ઉડતો આ દોષો વધારો નહીં તો ઉડતા બંધનમાં આવી જશો. એમ કરીને બધા મતભેદથી છોડાવી દીધા. એટલે પણ પ્રભુશ્રી કે સાચી માન્યતા થયા પછી તે પકડ છૂટી ગઈ, આત્માને ધર્મ માન્યો, આત્માને ધર્મ માન્યો. મેં આત્મા એ ધર્મ તો અહીંયા છે, આત્મા માં છે. આત્મ ધર્મ જ્ઞાન દર્શન કોનામાં છે? આત્માની અંદર છે, અને એ જ પોતાનો ધર્મ છે, સ્વભાવ છે. એટલે એ અમારી કે બુદ્ધિ સવડી કરી નાખે.